શાંગાવદર ગામે ઇકો કાર પાણીમાં તણાતા 7 લોકોના મૃત્યુ થયા હતા, જેમાં 4 મહિલાઓ હતી। આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાની પ્રતિક્રિયા। પરિષદમાં સૌ પત્રકાર મિત્રોનું સ્વાગત કરું છું। બોટાદમાં ઈડર ગામ ખાતે ખૂબ જ દુઃખદ ઘટના બની, જેમાં 7 કરતાં વધારે લોકો ઇકોમાં સવાર હતા, જેના મૃત્યુ થયા છે। અને મોટાભાગના જે લોકો મૃત્યુ પામ્યા એમાં મહિલાનું પ્રમાણ વધુ છે। ત્યારે આજે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી એમને સહાય મળે એના માટે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને એક પત્ર લખ્યો છે કે જે અમારા મત વિસ્તાર રાઠીગઢ ગામના જે 7 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે, જેમાં મંજુલાબેન, રીનાબેન, શારદાબેન, બાબુભાઈ, ઉર્વશીબેન, નીતાબેન ને રીતુબેન એક જ પરિવારના સભ્યો હતા, જેઓ પોતાના દેવસ્થાનથી દર્શન કરી અને પોતાના ઘેરે પરત ફરતા ત્યારે ઓચિંતા પાણીનો પ્રવાહ ખૂબ વધી ગયો અને આખો ઇકો જે છે એ તણાઈ ગયો। એટલે આ ખૂબ જ દુઃખદ ઘટના બની છે। ત્યારે એમના આત્માને ભગવાન શાંતિ બક્ષે તેવી પણ હું પ્રાર્થના કરું છું અને ફરી વખત આવી ઘટના ન બને તેવી રીતના મેં તંત્રને પણ સૂચના આપી છે, સ્થળ પણ વિઝિટ કરી છે। અને સાથોસાથ આ જે લાઠીદરથી જે ઘટના બની એમાં ખાસ કરીને ઘણા સમયથી ત્યાં રોડ બનાવવાની કામગીરી બાકી રહી ગઈ છે, એટલે ટૂંક જ સમયમાં ત્યાં રોડ બનાવવાની કામગીરી પણ થાય તેવી પણ હું સરકાર પાસે માગણી કરું છું। અને ફરી વખત કોઈ પણ ગામમાં આવી ઘટના ન બને એના માટે મેં તંત્રને પણ કડક સૂચના આપી છે। તમે જોયું છે કે બોટાદમાં ખૂબ વધુ વરસાદ પડ્યો છે, ખાસ કરીને ગઢડા તાલુકામાં, બોટાદમાં, બરવારામાં અતિવૃષ્ટિ જેવું થયું છે। મેં પોતે મામલતદાર સાથે રાખી અને ઘણા બધા સોસાયટીની વિઝિટ ઉપર ઘણા બધા સોસાયટીઓમાં 5-5, 7-7 ફૂટ સુધી પાણી ગરી ગયા છે દબાણોને કારણે। અને બોટાદ શહેરનું જે તળાવ જે છે એ પણ 100% ભરાઈ ગયું છે। એટલે હવે ફરીથી જો વરસાદ આવશે તો તળાવ જે છે એ ક્યાંક ને ક્યાંક કોઈ મોટું અકસ્માત ન થાય એના માટે પણ સ્થળ વિઝિટ મામલતદાર સાથે મેં રાખીને કરી છે, સૂચના આપી છે કે ભાઈ તાત્કાલિક જે ઓગાન જે છે એમાં ઘણા બધા પાકા દબાણો થયા છે, તો તાત્કાલિક અસરથી આ દબાણો દૂર કરવામાં આવે। ઓગાનની જે ભરતી છે એ ખૂબ જ દબાણ છે, તો એને પણ નીચું ઉતારવામાં આવે, જેથી કરીને તળાવ વધારાનું જે પાણી જે છે ઓગાનના મારફત બહાર નીકળી જાય। નહીંતર તો ઘણી વખત એવી પરિસ્થિતિ બને કે જે બોટાદ શહેરનું જે કૃષ્ણસાગર તળાવ આવેલું છે એ આરસીસીનું બનેલું નથી, એટલે કે એની જે પાળ જે છે એ ટૂંકમાં માટીથી બનેલી છે અને પથ્થરથી પેચનું કામ કરેલું છે। એટલે હવે જો વરસાદ આવશે તો તળાવ ફૂટવાની પૂરી શક્યતા છે। એટલે તંત્રને પણ મેં કડક સૂચના આપી છે અને આવનારા સમયમાં તળાવની જે પાળ છે એ આરસીસીથી બનાવવાની માગણી પણ મેં માનનીય મુખ્યમંત્રી પાસે કરી છે। એટલે બોટાદમાં ફરી કોઈ દુર્ઘટના મોટી ન સર્જાય એના માટે તંત્રને પણ કડક સૂચના આપી છે। અને સાથોસાથ એક સરકાર પાસેથી એ પણ માંગણી કરી છે કે ભાઈ બોટાદમાં જ્યારે આવી વાવાઝોડું આવે, દુર્ઘટના થાય ત્યારે એનડીઆરએફની ટીમ રાજકોટથી મંગાવવામાં આવે છે, અન્ય જિલ્લાઓથી મંગાવવામાં આવે છે। એટલે ટીમને બોટાદ પહોંચતા ઓછામાં ઓછી 7 થી 8 કલાક જેવો સમય થઈ જાય છે, ત્યારે ખૂબ આવા વિકટ બનાવ બને છે, કોઈ જીવતા મળતા નથી। એટલે એક બોટાદમાં કાયમી એક એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ અને કાયમી બોટાદ જિલ્લાને મળી રહે તેવી પણ મેં પત્ર લખી અને સરકાર પાસે માગણી કરી છે। સાહેબ, ઉતાવળી અને મધુમતી નદી છે, એમાં પણ ઘણા દબાણો થયેલા છે, જેના કારણે પાણીનો પ્રવાહ ખૂબ ગામમાં ફેલાય છે। તો એ દબાણો દૂર કરાવવા માટે કોઈ કાર્યવાહી થશે ખરી? ચોક્કસપણે થશે। મેં આજે શહેર મામલતદાર સાથે રાખીને વિઝિટો કરી છે, પ્રાંત સાહેબ પાસે પણ મેં વિઝિટો કરાવી છે। એટલે જેટલા પણ દબાણો ઉતાવળી નદીમાં જે થયા છે
નદીનું પુરાણ ખૂબ થઈ ગયું છે. જે પ્રમાણે નદીની ઊંડાઈ હોવી જોઈએ એ ઊંડાઈ રહી નથી. એટલે જ્યારે વધુ વરસાદ બોટાદમાં આવે છે ત્યારે ઉતાવળી નદી અને મધુમતી નદી એ પુરાણના કારણે આખું પાણી જે છે એ શહેરમાં પસરી રહ્યું છે. એટલે વહેલી તકે જે ચીફ ઓફિસરે ખરેખર જે કામગીરી પ્રી મોસમની કરવી જોઈએ એ ખરેખર પેપર ઉપર કરી છે, નહીં કે રિયલમાં. એટલે ક્યાંક ને ક્યાંક છતી બોટાદ નગરપાલિકાની આમાં ચોક્કસપણે જોવા મળી રહી છે. મોટાભાગના જે નાળાઓ જે છે એ ચોક્કસ અવસ્થામાં જોવા મળ્યા છે. અમે સ્થળ વિઝિટ કરતા અત્યારે ખરેખર આ બધી કામગીરી ચીફ ઓફિસરે ઉનાળામાં જ કરી નાખવી જોઈએ પ્રી મોન્સૂનની કામગીરી. પણ કોઈ જગ્યાએ કાગળ ઉપર કરેલી છે, પણ કોઈ જગ્યાએ હકીકતલક્ષી આ કામગીરી ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવી નથી. એટલે આગામી સમયમાં સરકારને પણ રજૂઆત કરવાનો છું કે તાત્કાલિક આવા ચીફ ઓફિસર ઉપર કાયદેસરના પગલાં ભરી અને આની ઉપર કાર્યવાહી કરે. આ અતિવૃષ્ટિ વરસાદના કારણે સ્થળ મુલાકાત કોઈની લીધેલી કરી બોટાદ પ્રોપરમાં, જ્યાં જે લોકો આ ઘટનાથી પહેલાં થયેલા છે, તો એની કોઈ મુલાકાત કરી તમારી? આજે મારી સ્થળ મુલાકાત હું અને શહેર મામલતદાર દ્વારા મોટાભાગના બોટાદ શહેરના વિસ્તારોમાં અમે મુલાકાત લીધી હતી. જેમ કે આપણે ભાવનગર રોડમાં પાટીદાર રેસિડેન્સીમાં ગયા હતા, ત્યાં પણ મોટાભાગના મકાનોમાં 2-3 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા. એ બાજુમાં સોસાયટી આવી રામનિધિ, ત્યાં પણ 4-4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા. મોટાભાગના મકાનોમાં જે લોકો બહેનો મને રજૂઆત કરતા હતા કે ભાઈ એનો જે ઘઉં ચોખા અનાજ બધું પાણીમાં તણાઈ ગયું હતું. એક બહેનનો તો આખો એની દીકરી જ્યારે કરિયાવર આણું તેડવા એનો આખો કરિયાવર પણ પાણીમાં તણાઈ ગયું હતું.